2024 લોકસભા ઇલેક્શનને લગભગ 1 વર્ષ ને 2 મહિના પૂર્ણ થયા છે. પ્રચંડ બહુમતી સાથે પાછી આ એનડીએ ની સરકાર આ લોકોની આવી છે. જ્યારે 2 દિવસ પહેલા ગુજરાતના 26 સાંસદોના લેખાજોખા જાહેર થયા છે. તમામ સાંસદોને જે 1 વર્ષ અને 2 મહિનાની અંદર 9 કરોડ અને 80 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી છે. એમાંથી દાહોદ લોકસભાના માનનીય સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબને પણ 9 કરોડ અને 80 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી છે. અને મીડિયાના માધ્યમથી જાણ્યું છે કે હાલ ફક્ત 30 લાખ રૂપિયાના કામ તેમના મત વિસ્તારની અંદર થયા છે અને બાકીની સંપૂર્ણ ગ્રાન્ટ આવી વપરાયેલી પડી રહેલી છે. તો આજે અમે સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રમસુભાઈ અટીલાના નેતૃત્વમાં આજે સાંસદ શ્રીના કાર્યાલયે રજૂઆત કરી છે કે માનનીય સાંસદ શ્રી સિંગવડ તાલુકાના તારમી ગ્રામ પંચાયતની અંદર આવેલા રોડ રસ્તાઓ કે જેઓ બિલકુલ બિસ્માર હાલતમાં છે તેને નવીનીકરણ કરવામાં આવે. સાથે સાથે જાલોદ તાલુકાના કદવાળથી બોડા ડુંગરને જોડતો જે રોડ છે એ આ 7 કિલોમીટરનો રોડ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં છે. એની ઉપર આવેલા 3 નાળા કે જે બિલકુલ ખરાબ પરિસ્થિતિમાં છે, 1 કે 2 ઇંચ વરસાદની અંદર પણ આ નાળા ભરાઈ જાય છે. તો આપ સાહેબશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે બાકીના જે 7 કરોડ અને 90 લાખ રૂપિયા બચ્યા છે તેમાંથી અમારી આ રજૂઆતને ધ્યાને લઈ અને આ નવીન રોડ રસ્તાઓ અને નાળો બનાવવામાં આવે અમારી વિનંતી છે. જય સંગાડા.